રાજકોટના વિદ્યાનગર મેઇન રોડ પર આવેલી ગોકુલ હોસ્પિટલનો બ્રિજ ફરી એક વખત હવે વિવાદમાં આવ્યો છે। શહેર કોંગ્રેસના બે નેતાઓ રાજકોટ મહાનગરપાલિકા અને ગોકુલ હોસ્પિટલ પર ગંભીર આરોપ લગાવી ચૂક્યા છે। કોંગ્રેસે આરોપ લગાવ્યો કે શહેરમાં વિકાસના નામે મહાનગરપાલિકાના શાસકોએ સત્તાનો દુરુપયોગ કરી કથિત ભ્રષ્ટાચાર આચર્યો, તો ગોકુલ હોસ્પિટલ પાસે રોડ પર બ્રિજ બનાવવામાં આવ્યો છે। કોંગ્રેસના નેતાઓનો દાવો છે કે આ બ્રિજ બનાવવાની મંજૂરી રાજકોટ મહાનગરપાલિકાના જનરલ બોર્ડે વર્ષ 2019માં 71 નંબરના એક ઠરાવમાં આપી હતી। જો કે જીડીસીઆરના નિયમમાં આવી કોઈ જોગવાઈ જ નથી, ત્યારે કોંગ્રેસે આ ઠરાવને ગેરલાયક ગણાવી લીગલ નોટિસ ફટકારી। કોંગ્રેસ નેતાઓએ તો ત્યાં સુધી કહ્યું કે જો આ બ્રિજ નિર્માણ પાછળ સત્તાધીશોના અંગત હિતો છુપાયેલા હોય અને આરોપ પણ લાગી રહ્યા છે, તો કેટલાક ભ્રષ્ટાચારી તત્વો અંગત ફાયદા માટે જાહેર સંપત્તિનો દુરુપયોગ પણ કરી રહ્યા છે। કોંગ્રેસના નેતાઓએ તો ત્યાં સુધી કહ્યું કે જો લીગલ નોટિસનો યોગ્ય પ્રત્યુત્તર નથી મળવાનો તો હાઈકોર્ટમાં પીઆઈએલ પણ કરવામાં આવશે। આ ગોકુલ હોસ્પિટલ જે વિદ્યાનગર અને મંગળા રોડ ઉપર આવેલી છે, તે લોકોએ બ્રિજ કે આપણે પુલ, જેને સાદી ભાષામાં પુલ કહે, એ બે રોડને કનેક્ટેડ કરેલો છે જે કાયદેસરના જીડીસીઆરના નિયમ મુજબ નથી। આ લોકોએ જનરલ બોર્ડમાં ઠરાવ કરી ને ઠરાવ નંબર 71 2019ની અંદર ઠરાવ કરીને આ બ્રિજને મંજૂરી આપવામાં સ્પેશિયલ કેસ તરીકે આપી છે। તો મારે આપણે એ કહેવું છે કે જીડીસીઆરના નિયમ છે એ જીડીસીઆરના નિયમને ફોલો કરવાનું હોય જનરલ બોર્ડને, કે જીડીસીઆરના નિયમની વિરુદ્ધ જઈ ને કોઈ પણ કાયદાનું પાલન કરવાનું હોય। તો આ માટે થઈને અમે હાઈકોર્ટના અમારા એડવોકેટ દ્વારા ગોકુલ હોસ્પિટલના એમડી અને કમિશનર, રાજકોટ મ્યુનિસિપલ કમિશનર બંનેને અમે લોકોએ હાઈકોર્ટમાંથી સ્ટેચ્યુટરી નોટિસ આપી છે। એ નોટિસનો સમય પૂરા થયા બાદ જો આમાં કોઈ પણ નિર્ણય લઈ લેવામાં આવે તો અમે આની વિરુદ્ધ પીઆઈએલ કરશું। અઘટિત બનાવો બની ગયા તેમ છતાં પણ ભ્રષ્ટાચારની એક પરંપરા સમૂહ આ ભાજપ શાસન આજે પણ આવા ગેરકાયદેસર નિર્ણયો કરી અને પ્રજાના જીવને જોખમમાં મૂકી અને પોતાના વ્યક્તિગત હિતોને સાધવા અથવા પોતાની પાર્ટીના હિતોને સાધવા માટેના કાર્યક્રમો કરતી હોય એવું જણાય છે। આ કેસમાં જે ગોકુલ હોસ્પિટલને રોડ પર બ્રિજ બનાવવા માટેની પરમિશન જનરલ બોર્ડમાં આપવામાં આવી છે, એ જનરલ બોર્ડનો જે ઠરાવ છે ગુજરાત રાજ્યના જીડીસીઆરના નિયમો વિરુદ્ધનો છે। આ ઠરાવ કરવાની આ ભાજપના શાસકોને અને જનરલ બોર્ડને કોઈ સત્તા નથી। આ તરફ બ્રિજ વિવાદમાં કોંગ્રેસની નોટિસ બાદ ગોકુલ હોસ્પિટલના સત્તાધીશો પણ હવે બચાવમાં મેદાને ઉતર્યા છે। મીડિયા સમક્ષ હોસ્પિટલ સત્તાધીશોએ દાવો કર્યો કે અમારી હોસ્પિટલે બ્રિજ બનાવતી વખતે ટાઉન પ્લાનિંગ વિભાગ અને રાજકોટ મનપાની મંજૂરી મેળવી છે। આ બ્રિજ અમારી હોસ્પિટલની બે બિલ્ડિંગ વચ્ચે દર્દીઓને એક સ્થળેથી બીજા સ્થળે સરળતાથી લઈ જવામાં આવે તે ઉદ્દેશ્યથી બનાવવામાં આવ્યો છે। ટેકનિકલ રીતે પણ આ બ્રિજ સંપૂર્ણ મંજૂરી સાથે બનાવવામાં આવ્યો છે। ઉલટા કોટવાલ કો ડાંટેની જેમ હોસ્પિટલ સત્તાધીશોએ તો એવો પણ દાવો કર્યો કે કોંગ્રેસને આ મુદ્દે શું ઈરાદો છે તે અમે કહી શકીએ નહીં, પરંતુ આ બ્રિજના નિર્માણની પ્રક્રિયામાં કોઈ ગેરરીતિ નથી થઈ। જે કંઈ એ લોકો આક્ષેપ કરે છે તદ્દન વાહિયાત છે। આ બ્રિજનું નિર્માણ અમે ફક્ત અને ફક્ત પેશન્ટના કમ્ફર્ટ લેવલ માટે કરેલું છે। અમારા ઓપરેશન થિયેટર બીજે માળે આવેલા છે, જ્યારે આઈસીયુ પણ પહેલા અને બીજે માળે આવેલા છે। અત્યાર સુધી અમને લોકોને તકલીફ પડતી હતી કે પેશન્ટને શિફ્ટ કરવા હોય તો ઓટીમાંથી આઈસીયુમાં જે પેશન્ટને શિફ્ટ કરવું હોય એ ખૂબ જ ક્રિટિકલ હોય। એને માટે અમે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનને માગણી કરી કે આવી રીતે અમારે આ બ્રિજ બનાવવો છે। ભૂતકાળમાં આવા બ્રિજ મુંબઈમાં પણ બનેલા છે, રાજકોટમાં પણ બનેલા છે, એનો હવાલો પણ અમે આપેલો હતો અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને એ લોકોને એક ટેકનિકલ ટીમ બનાવી। એ ટેકનિકલ ટીમ અહીંયા આવી અને પહેલા બધું નિરીક્ષણ કરી ગઈ કે ખરેખર અહીંયા બ્રિજ બને તો બીજી કંઈ મુશ્કેલી થાય એમ છે કે નહીં। તો એ લોકોએ જોયું કે બ્રિજ બને તો એમાં પેશન્ટની સુખાકારી વધે એમ છે અને આમ પબ્લિકને કોઈ તકલીફ પડે એવું નથી। એટલે એ લોકોએ ઇજનેરોને મોકલ્યા, ઇજનેરોએ સર્ટિફિકેટ આપ્યું કે તમે બનાવો, એટલે અમે બ્રિજનું નિર્માણ કર્યું। બ્રિજનું નિર્માણ કરતા પહેલા પણ અમે એના ડ્રોઈંગ્સ કોર્પોરેશનમાં એપ્રૂવ કરાવ્યા છે અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને બોર્ડમાં એ લોકોની મંજૂરી લીધેલી છે। એવું નથી કે એક બે કોર્પોરેટરે કે એક બે અધિકારીએ આની મંજૂરી આપી હોય। જનરલ બોર્ડ આખું મળ્યું હતું ત્યારે સ્પેશિયલ કેસમાં આ દર્દીની સુખાકારી માટે આપણને આ મંજૂરી આપવામાં આવેલી છે। અને બ્રિજ બન્યો પછી પણ એ લોકોના એન્જિનિયરો આવ્યા હતા અને એ લોકોએ ટેકનિકલ ટેસ્ટિંગ કરી અને વેરીફાઈ કર્યું છે કે જે બ્રિજ બન્યો છે એ તકલાદી નથી, એ પરમેનન્ટ છે। તો બ્રિજ વિવાદમાં કોંગ્રેસની નોટિસ બાદ ગોકુલ હોસ્પિટલના સત્તાધીશો બચાવમાં
મેદાને ઉતર્યા છે. મીડિયા સમક્ષ હોસ્પિટલ સત્તાધીશોએ દાવો કર્યો કે અમારી હોસ્પિટલે બ્રિજ બનાવતી વખતે ટાઉન પ્લાનિંગ વિભાગની મંજૂરી લીધી છે. રાજકોટ મેયરનો પણ દાવો છે. તમામ કામગીરી નિયમ મુજબ જ કર્યાનો રાજકોટ મેયરનો દાવો છે. કોંગ્રેસ ખોટા વિવાદો અત્યારે ઉભા કરી રહી છે તે પ્રકારની વાત પણ મેયરે કરી છે. બ્રિજના વિવાદમાં ગોકુલ હોસ્પિટલના બચાવમાં મેયર પણ ઉતર્યા છે કે જ્યાં રાજકોટ મેયરે પણ હોસ્પિટલના સત્તાધીશોનો બચાવ કર્યો. એક તરફ આ ભ્રષ્ટાચારનો બ્રિજ તો હોસ્પિટલના સત્તાધીશો તો બચાવ કરી રહ્યા છે લૂલો. આ સાથે જ મેયર પણ લૂલો બચાવ કરતા નજરે પડ્યા. જ્યારે આ બધું થઈ ગયું હોય ને કોંગ્રેસ અત્યારે શું છે તો કે પોતે જ નવરા છે, શું કરવાનું. તો એના માટે થઈને જે જૂના મુદ્દા છે સરકારમાં મંજૂર થઈને અહીંયા આવેલા છે અને હોસ્પિટલ એનું નાનું મોટું જે કાંઈ કામ હતું એ જનરલ બોર્ડની અંદર જ્યારે મંજૂર થઈ ગયું હોય એવું કામ એને કરેલું છે તો એમાં શું ખોટું વાત હતી. તો આવા વાહિયાત મુદ્દાઓને લઈને પોતે જૂની વાતોને ઉખેરે છે. ખરેખર રાજકોટની અંદર અત્યારે પહેલાં કોંગ્રેસના શાસન કરતાં અત્યારે પબ્લિક પણ ઈચ્છે છે કે રાજકોટનો વિકાસ થયો છે અને ગુજરાતનો પણ ખૂબ વિકાસ થયો છે. તો આવી વાહિયાત વાતો માટે જેને સમય છે ખરેખર આવી વાતો જો એને વિચારવી હોય તો વિકાસની વાતો વિચારવાની આવે. સરકારે જે હોસ્પિટલોને મંજૂરી આપેલી છે જનરલ બોર્ડમાં એનો ઠરાવ પસાર થઈ ગયો છે, જે કાયદેસર રીતે એની મંજૂરી મળી ગઈ હોય છતાં આવા ખોટા મુદ્દા લઈને લોકોની વચ્ચે અને ખોટો કોર્પોરેશનની અંદર આવી ચર્ચાઓ કરતા હોય છે તો આને વિકાસ અટકાવ્યો કહેવાય. અને આ તો એક મંજૂરી લઈને આ બનાવેલું છે. કોઈ એમનેમ તો કોર્પોરેશને એને પોતે બનાવ્યું નથી. તો આવી જે હોસ્પિટલની અંદર કામગીરી કરેલી હોય અને કોંગ્રેસને આવો ખોટો મુદ્દો લાગે છે તો ત્યારે બોલવાની જરૂર હતી. અત્યારે બોલીને ખોટા વિરોધની વચ્ચે પડે છે.